રહોડ રહોડ પેલી રોટલી ગાયના નોમની કાઢજો, બીજી રોટલી કૂતરાના નોમની કાઢજો, વધાયે લોટનો ચીડીનો ચીડિયારો પૂરજો. ઓગણે આયેલો અતિથિ અભ્યાગત સંત સાધુ મહંત ભૂવો ભગત પોતાના કુટુંબની પોતાના ગોમની કે ગોમના વહવયાની દીકરી તમારા ઓગણે આશા લઈને આવે નિરાશ ના જાય એવી વાત રાખશો તો પેઢીએ કોઈ દાડો વખો નહીં આવે. કે સાધુ સુખ તે જાતે નર્યા કે જે લોહીનો નહીં એ કોઈનો નહીં. પેલા પોતાના કુટુંબના થજો, પોતાના પરિવારના થજો, પોતાના માવતર ના થજો, પોતાના મા બાપના જણેલા ભાઈ બૂનના થજો, પછી પૈણીને આવે એ બહેના થજો, પછી એના પેટ જણે એ દીકરો ના થજો. પણ પોતાની માની જણી બૂન કોઈ દાડો નેહાકો નાનો ખાઈ નહીં. ધોન રાખજો, ધોન રાખજો. હાહરેથી હારી આવે ઈને 20,000 નો હાલો મળ અને ઘરની દીકરી આવે ઈને 50 રૂપિયા ના મળે. તે ઈના તમને જણા જણા ને હાકા લાગે. એટલે પોતાની દીકરીનો અંતરનો આવકારો આલજો, માવતરની સેવા કરજો, ભયો ભેગા રહેજો. વાહણ સહી તો ખખડવાનો પણ લેટકોની ભાવના રાખજો. દરિયા જેવા બની જજો. ચમકજે લોહીનો નહીં એ કોઈનો નહીં. કુટુંબ જોડે વઢાય એનાથી મોટો કોઈ કાયર નથી. કે છે યુદ્ધ કરવો હોય તો મોદ મહોણ ના મેદાન પડ્યું છે. એ મોદમાં આબરૂ રાખજે. એ મહોણે અમારા એ નોમનો મોત શોભાવજે અને મેદાનમાં ખરા ખરીના ખેલમાં હોવામાં હુહરાન પોચમ પોહરા લઈ જજે. પણ કુટુંબ જોડે કોઈ દાડો ઝઘડો ના કરાવતી. દુનિયામાં ઝઘડશો તો ચાલશે પણ કુટુંબ જોડે ઝઘડશો ને પોતાના બહાદુર સમજતા હોય તો સમજજો કે જે કુટુંબ જોડે ઝઘડાઈ નાથી મોટો કોઈ કાયર નથી. એ કુટુંબ પ્રત્યે પ્રેમ રાખવાનો, મા બાપની સેવા કરવાની, પોતાના માવતરનું થવાનું, એના પેટ જડેલો ભાઈ બુનનું થવાનું, બસ જગતના થવાનું. પોતાનો ભાઈ ભૂસો હશે અને અનક્ષેત્રમાં દોન કરશો તો કશાય કોમમાં નહીં આવો મારી શિગોદર કમા.